મિત્રો વિચારો કે એક દિવસ ભારત સરકારે જાહેરાત કરી કે આગામી 2 વર્ષ સુધી ભારતમાં સોનાની ખરીદી સંપૂર્ણપણે બંધ। બસ આટલું સાંભળતા દુબઈના ગોલ્ડ માર્કેટમાં હડકંપ મચી ગયો। સ્વિટ્ઝરલેન્ડના વેપારીઓ ગભરાઈ ગયા અને દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણોમાં કામ કરતા મજૂરોના ચહેરા પરની ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ। પણ શા માટે? કારણ કે મિત્રો ભારત કોઈ સામાન્ય દેશ નથી જ્યારે સોનાની વાત આવે છે। આજે આપણે જાણીશું કે જો ભારત માત્ર 2 વર્ષ માટે સોનું ખરીદવાનું બંધ કરી દે તો ભારત પર, દુનિયા પર અને સામાન્ય માણસના જીવન પર શું અસર પડશે। મિત્રો પહેલાં સમજીએ કે ભારત અને સોનાનો સંબંધ કેટલો ઊંડો છે। મિત્રો ભારત દુનિયાનો સૌથી મોટો સોનાનો વપરાશ કરતો દેશ છે। દર વર્ષે ભારત લગભગ 800 થી 900 ટન સોનું ખરીદે છે। આ એટલું વધારે છે કે દુનિયાના કુલ સોનાના વપરાશમાંથી 25% માત્ર ભારત એકલું ખરીદે છે। અને આ સોનું માત્ર ઘરેણાં માટે નથી, તે લગ્નની થાળીમાં જ છે, તે ધનતેરસની રાત છે, આ માતાનો વારસો છે જે દીકરીને મળે છે, આ એક ખેડૂતની એવી મૂડી છે જે મુશ્કેલ સમયમાં કામ આવે છે। ભારતમાં સોનું માત્ર ધાતુ નથી, તે ભાવના છે, તે પરંપરા છે, તે સુરક્ષા છે। હવે મિત્રો આવીએ અસલી સવાલ પર। જો 2 વર્ષ સુધી સોનાની ખરીદી બંધ થઈ જાય તો સૌથી પહેલી અસર દેખાશે આપણી અર્થવ્યવસ્થા પર। ભારત પોતાની જરૂરિયાતનું લગભગ તમામ સોનું વિદેશથી મંગાવે છે। મિત્રો આ માટે તે દર વર્ષે 35 થી 40 અબજ ડોલરનો ખર્ચ થાય છે। મિત્રો આ ઇમ્પોર્ટ બંધ થતાં જ ભારતની ટ્રેડ ડેફિસિટ એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનો ઘણો તફાવત ઓછો થઈ જશે। તેનો સીધો ફાયદો ભારતીય રૂપિયો મજબૂત થશે, વિદેશી મુદ્રા ભંડાર વધશે અને સરકાર પાસે વધુ મૂડી બચશે। પરંતુ અહીં જ શરૂ થાય છે બીજી વાર્તા। ભારતમાં સોનાના વેપાર સાથે જોડાયેલા છે 50 લાખથી વધુ કારીગરો અને દુકાનદારો, જ્વેલર્સ, સોની કારીગરો, આ બધાની રોજીરોટી એક ઝાટકે ખતરામાં આવી જશે। નાના શહેરો અને ગામડાઓમાં જ્યાં લોકો સોનાને બચતનો સૌથી વિશ્વસનીય રસ્તો માને છે ત્યાં બેચેની ફેલાઈ જશે। લોકો શું કરશે? તેઓ પોતાના પૈસા ચાંદીમાં લગાવશે, જમીનમાં લગાવશે, શેર બજારમાં લગાવશે। કેટલાક લોકો ચોરી છુપીથી સોનું ખરીદવાનો પ્રયાસ પણ કરશે, એટલે કે બ્લેક માર્કેટ ફૂલી ફાલી શકે છે। હવે જરા દુનિયા તરફ જોઈએ। જ્યારે ભારત જેવો વિશાળ ખરીદનાર અચાનક બજારમાંથી ગાયબ થઈ જાય તો ઇન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઇસ ઘટવા લાગશે, કારણ કે ડિમાન્ડ અચાનક 25% ઓછી થઈ જશે। દુબઈ જે ભારતને સૌથી વધુ સોનું વેચે છે તેના ગોલ્ડ સૂકમાં સન્નાટો છવાઈ જશે। સ્વિટ્ઝરલેન્ડ જે સોનાને રિફાઇન કરીને ભારતને વેચે છે તેની રિફાઇનરીઓનું કામ ઠપ થઈ જશે। દક્ષિણ આફ્રિકા અને ઘાના જેવા દેશો જે સોનું કાઢે છે તે પણ મંદીની લપેટમાં આવી જશે। એટલે કે માત્ર ભારતના એક નિર્ણયથી આખી દુનિયાનું ગોલ્ડ માર્કેટ હચમચી જશે। પરંતુ મિત્રો એક મોટો સવાલ એ પણ છે કે શું આવું થઈ શકે છે? સરકારે અગાઉ પણ પ્રયાસો કર્યા છે, ગોલ્ડ બોન્ડ સ્કીમ લાવી, ઇમ્પોર્ટ ડ્યુટી વધારી, પરંતુ ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી। કારણ કે આ માત્ર ખરીદી નથી, આ કલ્ચર છે, આ ધર્મ છે, આ હજારો વર્ષો જૂની પરંપરા છે। કોઈ પણ સરકાર આને સંપૂર્ણપણે રોકી શકતી નથી અને કદાચ રોકવી પણ ન જોઈએ। તો મિત્રો તારણ એ છે કે ભારતમાં સોનું ન ખરીદવાથી દેશને કેટલાક આર્થિક ફાયદા ચોક્કસ થશે, પરંતુ તેની સામાજિક અને સાંસ્કૃતિક કિંમત ઘણી મોટી હશે અને દુનિયાની ઇકોનોમી પર તેની અસર એટલી ઊંડી થશે કે કદાચ કોઈ દેશ એવું ઈચ્છે પણ નહીં। સોનું ભારતની ઓળખ છે અને આ ઓળખ આસાનીથી બદલી શકાતી નથી। જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું સોનું 2 વર્ષ માટે બંધ થવું જોઈએ। ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ।